અને હવે વાત કરવી છે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની। આમ તો ગુજરાત પ્રવાસ નહીં પણ કદાચ આને ગુજરાત અભિયાન કહીએ તો પણ ખોટું નહીં કહેવાય, કારણ કે 2027 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ હુંકાર કર્યો છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આ વખતે તેઓ બનાવશે। ઘણું બધું ચાલી રહ્યું છે, લગ્નના ઘોડા કે સર્કસના ઘોડા અને ઘણી બધી વાતો, રેસના ઘોડા, ઘણી બધી વાતો જોઈ છે આપણે। કોંગ્રેસનું સૌથી મોટું અધિવેશન 65 વર્ષ પછી, 6.5 દાયકા પછી ગુજરાતમાં થયું, અમદાવાદમાં થયું, રાષ્ટ્રીય નેતાઓ અહીંયા આવ્યા હતા અને એ વખતે એઆઈસીસી વગેરે વગેરે વગેરે। અને એ બધાની વચ્ચે રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે છે અને સંગઠનને મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। પ્રતિક મારી સાથે લાઈવ જોડાયા છે, પ્રતિક પાસેથી વિગતે જાણીએ। નુપુર 2017 બાદ ફરી એકવાર 2027માં ગુજરાતની કમાન રાહુલ ગાંધીએ સંભાળી છે અને એના જ ભાગરૂપે એક અઠવાડિયામાં બીજી વખત રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે। આજથી આજે અને આવતીકાલ 2 દિવસ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં રહેવાના છે અને ખાસ તો ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે રાહુલ ગાંધી આ કવાયત કરી રહ્યા છે, જેના ભાગ રૂપે 181 જેટલા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। સાથે જ પીસીસી અને એઆઈસીસીના જે નિરીક્ષકો છે તેમને તેમના જિલ્લા પ્રમુખોની નિમણૂક માટેનું એક કામ આપવામાં આવ્યું છે કે તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરીને આ જે નિરીક્ષકો છે તેમણે જિલ્લા પ્રમુખોના નામ પસંદ કરવાના છે અને નામ પસંદ કર્યા બાદ આખરી જિલ્લા પ્રમુખ માટેની પસંદગી છે તે રાહુલ ગાંધી ખુદ કરશે। તેમની નિમણૂક રાહુલ ગાંધી કરી શકશે અને તેના જ માટે આવતીકાલે રાહુલ ગાંધી અરવલ્લીના મોડાસામાં કાર્યકર્તા સાથે સંવાદ કરવાના છે કે જ્યાં આગળ અરવલ્લી જિલ્લા પ્રમુખની નિમણૂક માટેની કવાયત હાથ ધરવામાં આવશે। એટલે કહી શકાય કે 2027 વિધાનસભાની ચૂંટણી માટે હવે રાહુલ ગાંધી ખુદ મેદાને આવ્યા છે અને ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે તેમણે આ કવાયત હાથ ધરી છે। હાલ અમદાવાદના કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર એઆઈસીસીના નિરીક્ષકો તેમજ પ્રદેશ સમિતિના નિરીક્ષકો સાથેની બેઠક પૂર્ણ થઈ છે અને હવે રાહુલ ગાંધી કોર કમિટીના સભ્યો સાથે બેઠક એનેક્સી એટલે કે સર્કિટ હાઉસમાં કરવાના છે। આ બંને બેઠકો પૂર્ણ કર્યા બાદ રાહુલ ગાંધી તેમની હોટેલ પર કેટલાક સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરશે, ત્યારબાદ આવતીકાલે મોડાસામાં રાહુલ ગાંધી કાર્યકર્તા સાથે સંવાદ કરવાના છે।